જય ગોપાલના નારા સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું સ્વાગત. આદિવાસી નૃત્ય કરીને ગોપાલ ઇટાલિયાને ખભે બેસાડી દીધા. આ દ્રશ્યો છે રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના. આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભા કરીને નવા કાર્યકરોને જોડાવા કવાયત હાથ ધરાઈ છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો જુસ્સો 7મા આસમાને પહોંચી ગયો છે. હવે રાજ્યભરમાં વિસાવદરવાળી થશે એવો વિશ્વાસ ઇટાલિયાએ વ્યક્ત કર્યો છે. ગીર સોમનાથ જિલ્લાના માધુપુરા ગીર ગામ ખાતે ગુજરાત જોડો અંતર્ગત આમ આદમી પાર્ટીની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં અમારા નેતા માનનીય પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ખૂબ વિશાળ સંખ્યામાં આખા તાલાળા પંથકના અલગ અલગ ગામોમાંથી તમામ જ્ઞાતિના ખેડૂતો, યુવાનો, આગેવાનો બહુ મોટી સંખ્યામાં જોડાયા અને માત્ર મોટી સંખ્યામાં હાજરી આપી એટલું જ નહીં, એમનો ઉત્સાહ, એમનો ઉમળકો, એમની ઉર્જા જોઈને એવું લાગે કે કંઈક નવા જૂની વિસાવદર પછી હવે તાલાળામાંથી પણ થવાની છે. જે રીતે ગુજરાતમાં આમ જનતા, ખેડૂતો, ગામડાના લોકો, મજૂરી કરતા માણસો વર્ષોથી ભાજપના શાસનથી પીડાય છે, દુઃખી છે, ત્રસ્ત છે, પરંતુ વર્ષો સુધી એમની પાસે કોઈ રાજકીય વિકલ્પ ન હતો એટલે મજબૂરીવશ ભાજપને મત આપવો પડતો અથવા તો ઘરે બેસી રહેવું પડતું. પરંતુ જ્યારથી વિસાવદરની જનતાએ ગુજરાતની જનતાને એક નવો રસ્તો શોધી બતાવ્યો છે, ત્યારથી આખા ગુજરાતના ગામડે ગામડે લોકોની અંદર એક નવો વિશ્વાસ જન્મ્યો છે, નવી આશા જન્મી છે. આજની આ સભાની અંદર ઉપસ્થિત રહેલા હજારો લોકોની સંખ્યા જોતા અને એમનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે વિસાવદરવાળી થઈને રહેશે. ગીર સોમનાથના કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને CR પાટીલ સામે આકરા પ્રહારો કર્યા હતા. જેમાં ઇટાલિયાએ જણાવ્યું કે ભાજપ અને તેના નેતાઓ બેવડા ધોરણો ધરાવે છે. એક વ્યક્તિ 2 હોદ્દા પર નહીં રહી શકે તેવું કહેનારા CR પાટીલ પોતે કેમ 2 હોદ્દા ભોગવી રહ્યા છે. ઇટાલિયાએ એવો પણ આક્ષેપ કર્યો કે ભાજપ અને તેના મોટા નેતાઓ પોતાના કાર્યકરોને ગુલામ સમજે છે. હવે ભાજપના કાર્યકરો આ હકીકત સમજી જવાની જરૂર છે. ને એમાં ગોટાળા જેવું કાંઈ છે નહીં. ભાજપ પાર્ટી એક નંબરની પોતાના અને પોતાની હલકી માનસિકતા અને વિરોધાભાસી માનસિકતા ધરાવતી પાર્ટી છે. જે CR પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી એવું કહેતા હતા કે એક વ્યક્તિ એક હોદ્દો, આજે પાટીલ પાસે 2 હોદ્દા છે, પ્રદેશ પ્રમુખ પણ પોતે અને કેન્દ્રીય મંત્રી પણ પોતે. તો આ થઈ વિચારોની દોગલા પટ્ટી, બેવડા ધોરણો. આ ધોરણોના કારણે ભાજપના કાર્યકર્તાનું શોષણ થઈ રહ્યું છે. ભાજપ પાર્ટી ભાજપના કાર્યકર્તાને ગુલામ સમજે છે. કેમ કે આ જ CR પાટીલ એવું કીધું તું 2 હોદ્દા નહીં રહે, પોતાની પાસે 2 હોદ્દા રહેશે. તો આમાં ક્યાં નીતિ આવી, ક્યાં સિદ્ધાંત આવ્યો, ક્યાં નિયમ આવ્યો? એનો અર્થ એમ કે CR પાટીલ અને ભાજપના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તાને ગુલામ સમજીને વર્તન કરે છે. તો હવે ભાજપના કાર્યકર્તાએ વિચારવાનું કે તમે આ પાર્ટીમાં શું કામ છો અને ક્યાં સુધી રહેશો. આ ઉપરાંત આ સંમેલનમાં આમ આદમી પાર્ટી દ્વારા ઇકોઝોનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. આપ દ્વારા કાયદાને ખેડૂત વિરોધી કાળો કાયદો ગણવામાં આવ્યો. આ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે મેં ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી CMને સૌથી પહેલા ઇકોઝોનને નાબૂદ કરવાની રજૂઆત કરી છે. જો મુખ્યમંત્રી ખરેખર મૃદુ અને મક્કમ હશે અને ખેડૂતોનું હિત ઈચ્છતા હશે તો જરૂર આ મુદ્દાનું નિરાકરણ લાવશે. ઇકોઝોન એ ખેડૂત વિરોધી, સ્થાનિક જનતા વિરોધી, આ વિસ્તારને બરબાદ કરી નાખે એવો એક કાળો કાયદો છે. આ ઇકોઝોનના કાયદાની વિરુદ્ધમાં અમારા નેતા પ્રવીણભાઈ રામ 2015થી લડાઈ લડે છે. પણ આશા અને અપેક્ષા એ વાતની છે કે હવે ગુજરાતની વિધાનસભામાં બેઠેલી ભાજપની સરકાર જરાક ધ્યાન આપશે, ખેડૂતો સામે જોશે. કેમ કે જ્યારથી વિસાવદરના ખેડૂતોએ મને ધારાસભ્ય બનાવ્યો છે ત્યારથી પહેલી વખત મુખ્યમંત્રીને મળ્યો ત્યારે પહેલો મુદ્દો ઇકોઝોનનો રજૂ કરી મેં આપણા આખા પંથકના ખેડૂતો માટે સરકારનું ધ્યાન દોર્યું છે અને કહ્યું છે કે જો આસામની સરકાર ઇકોઝોન રદ કરી શકે તો ગુજરાતની સરકાર કેમ ન કરી શકે. આસામમાં પણ ભાજપની સરકાર, ગુજરાતમાં પણ ભાજપની સરકાર. એક દેશ એક કાયદાની વાત કરનારી ભાજપ પાર્ટી 2 અલગ અલગ રાજ્યમાં અલગ અલગ કાયદા કેમ? આ વાતની રજૂઆત મેં મુખ્યમંત્રી સાહેબને કરી છે. જો મુખ્યમંત્રી ખરેખર મૃદુ હશે
અને જો એના નિર્ણયોમાં મક્કમતા હશે તો આપણા ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢના જે કંઈ ખેડૂતો ઇકો ઝોનના કાળા કાયદાથી રીબાવાના છે એમને સરકાર તરફથી રાહત મળશે એવી આશા રાખીએ.